મિત્રો નમસ્કાર. શિલાજ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયો દ્વારા આપણે જાણીશું કે માતાનું દૂધ વધારે કઈ રીતે બને તેના માટેના ઉપાયો અને માતાનો આહાર. તો આપણે જોઈએ તો એક કવિએ કહ્યું છે કે જનનીની જોડ સખી નહીં જડે રેલોલ. માતા છે એનું સ્થાન કોઈ લઈ શકતું નથી. માતા અને બાળક વચ્ચેનું જે તાદાત્મ્ય છે કે જે સંબંધ છે દુનિયાનો સર્વશ્રેષ્ઠ સંબંધ છે. અને માતા તેના બાળકને નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે છે, સ્નેહ આપે છે. પછી એ બાળક ગમે તેવું હોય પણ માતાને ખૂબ જ પ્રિય હોય છે. આપણે જોઈએ તો માતાને ઘણી બધી ચિંતાઓ હોય છે કે પહેલી વખત માતા બનતી હોય તે સ્ત્રીઓને ખાસ કરીને એવું હોય છે કે મારું દૂધ છે બાળકને પૂરું થશે કે નહીં, હું મારા બાળકનું પાલન પોષણ બરાબર કાળજીપૂર્વક કરી શકીશ કે નહીં, એવી મનમાં એને શંકા હોય છે. પછી એવું થાય છે કે મારું બાળક બીમાર તો નહીં પડી જાય ને, મારું દૂધ છે બાળકને બરાબર પચશે તો ખરું ને. એવી બધી ઘણી બધી ચિંતાઓ માતા કરતી હોય છે. બીજું એવું હોય છે કે ઘણી વખત કુટુંબમાં માતા ઉપર એવું દબાણ લાવવામાં આવે છે કે એને દીકરો જ જોઈએ છીએ, તો આ પણ માતાના મગજ ઉપર અસર કરે છે. હવે આને કારણે માતા છે એ સતત સ્ટ્રેસમાં રહે છે, ચિંતામાં રહે છે. બરાબર. હવે આપણે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો આ ચિંતા અને સ્ટ્રેસ છે એ દૂધના ઉત્પાદન પર કેવી રીતે અસર કરે છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે માં જ્યારે બાળકને ફીડિંગ કરવાની શરૂઆત કરે છે, બાળકને ખોળામાં લે છે અને ફીડિંગ કરવાની શરૂઆત કરે છે, ત્યારે માતાના મગજમાં એક સંદેશ જાય છે કે હવે દૂધની જરૂર છે અને દૂધનું ઉત્પાદન શરૂ કરો. હવે આ દરમિયાન છે શરીરમાં પ્રોલેક્ટિન નામનું એક હોર્મોન હોય છે, એક્ટિવ થાય છે, જેથી કોશિકાઓ છે બ્રેસ્ટની અંદરની કોશિકાઓ એ દૂધ ઉત્પાદન શરૂ કરે છે. બીજું એક હોર્મોન હોય છે ઓક્સિટોસિન, જે કોશિકાઓમાં દૂધ બને છે તેને બહાર લઈ આવવામાં મદદ કરે છે. તો આ બે હોર્મોન ત્યારે જ સક્રિય થાય છે જ્યારે માતા છે એ બાળકને પ્રેમ કરે, પોતાની પાસે રાખે, એને પંપાડે અને સ્કિનનો ટચ આપે, ત્યારે આ હોર્મોન એક્ટિવ થાય છે. એટલે માતા અને બાળક જેટલો સમય પોતાની પાસે રહે એટલું વધારે સારું છે. માતા બાળક સાથે વાતો કરે, તેને રમાડે, એને પંપાડે, એની કાળજી લે, એની પોતાની પાસે સુવડાવે, તો આ હોર્મોન છે એ એક્ટિવ થાય છે અને માતાને વધારે દૂધ આવે છે. જો માતા ચિંતામાં અને તણાવમાં હોય તો આ હોર્મોન એક્ટિવ થતા નથી, એટલે માતાના દૂધના પ્રોડક્શન ઉપર અસર થાય છે. હવે આપણે જોઈએ કે આપણામાં એક રિવાજ છે ઘણા વખતથી કે માતા અને બાળક છે એને 1 મહિનો કે 1.25 મહિના સુધી અલગ રૂમમાં રાખવામાં આવે છે. એ રૂમમાં કોઈને જવા દેતા નથી, જેથી માતા છે બાળકને પૂરતો સમય આપી શકે અને બાળક ઉપર વધારે ધ્યાન આપી શકે અને બાળકને કોઈ પણ જાતનું ઇન્ફેક્શન ના લાગે. એટલે જેમ બાળક છે માતા પાસે વધારે સમય રહેશે એમ દૂધનું ઉત્પાદન વધારે થશે અને માતાને વધારે દૂધ આવશે. આ એક વૈજ્ઞાનિક કારણ છે. હવે રાતના સમયે પ્રોલેક્ટિન છે એ નામનું હોર્મોન છે વધારે સક્રિય થાય છે, એટલે રાત્રે માતાને વધારે દૂધ બને છે અને માતાને એનાથી ઊંઘ પણ સારી આવે છે, આરામ મહેસૂસ થાય છે અને બાળકને પણ પોષણ માટે થાય છે. એટલે માતાએ આરામ પણ કરવો જોઈએ, બરાબર ઊંઘ પણ કરવી જોઈએ અને આ હોર્મોનથી માતાને ફાયદો થાય છે. બીજો ફાયદો એ થાય છે કે આ પ્રોલેક્ટિન નામનું હોર્મોન છે એ ગર્ભ નિરોધક તરીકે પણ કામ કરે છે, એટલે માસિક સ્ત્રાવનો પીરિયડ છે માતાને લંબાય છે, એટલે બીજી સગર્ભાવસ્થા જલ્દી માતાને થતી નથી. આ પણ માતાને લાભ થાય છે. હવે આપણે જોઈએ કે માતા વધારે પ્રસન્ન રહે, વધારે ખુશ રહે તો આ હોર્મોન્સ છે વધારે સક્રિય થાય છે અને માતાને વધારે દૂધ આવે છે. બીજી એક વસ્તુ છે કે માતાનો આહાર છે. તો માતાએ કયો આહાર લેવો જોઈએ જેનાથી વધારે દૂધ આવે. તો આપણે જોઈએ તો પાણી છે એ માતાએ વધારે લેવું જોઈએ, લિક્વિડ ખોરાક છે વધારે લેવો જોઈએ, સૂપ છે, જ્યુસ છે અને સુવાનું પાણી, અજમાનું પાણી છે, જીરાનું પાણી છે એ વધારે લેવું જોઈએ. પછી બીજી વસ્તુ છે કે માતાએ પોતાનો આહાર છે તો એમાં પ્રોટીન, વિટામિન્સ, કેલ્શિયમ, આયરન અને બધા પોષક તત્વો હોય તેવો આહાર માતાએ લેવો જોઈએ. એટલે બધી જાતના અનાજ છે, દાળ છે, કઠોળ, લીલા પાંદડાવાળા શાકભાજી,
દૂધની બનાવટો, આયર્ન મળે એવી વસ્તુઓ, કેલ્શિયમ મળે એવી વસ્તુઓ છે. એમાં ખજૂર છે, અંજીર, ગોળ, એવી બધી વસ્તુનું પ્રમાણ વધારે લેવું જોઈએ, જેથી માતાને વધારે દૂધ આવે. હવે આપણે જોઈએ તો માતાએ કેટલો ખોરાક લેવો જોઈએ. તો સામાન્ય રીતે દૈનિક જરૂરિયાતની સામાન્ય સ્ત્રીને જરૂરિયાત હોય છે 1800 થી 2000 કેલેરી હોય છે. પણ આ ધાત્રી માતા હોય છે, જેણે પોતાના બાળકનું પણ પોષણ કરવાનું હોય છે, તેના માટે એને 300 થી 400 કેલેરી વધારે આહારમાં લેવી જોઈએ. એટલે કુલ 2300 થી 2400 કેલેરી મળે એવો માતાએ ખોરાક લેવો જોઈએ. તો આ માટે થઈને માતાએ 4 થી 5 વખત જમવું જોઈએ, ખોરાક લેવો જોઈએ. તો સૌથી પહેલાં તો ઉઠી અને બ્રેકફાસ્ટ કરવો જોઈએ. તેના માટે છે માતા પરોઠા છે, થેપલા છે, ઢોકળા છે, ઇડલી સંભાર છે, એવી બધી વસ્તુ નાસ્તામાં લઈ શકે છે, જેમાં પ્રોટીનની માત્રા વધારે હોય અને શાકભાજીનું પણ પ્રમાણ હોય. આ નાસ્તો લઈ પછી બપોરે 11 વાગે એ સૂપ પી શકે છે, ફ્રૂટ જ્યુસ પી શકે છે, દૂધ અથવા તો દૂધની કોઈ બનેલી વસ્તુઓ પણ ખાઈ શકે છે. પછી બપોરે 12 થી 12:30 વાગે જ્યારે બપોરનું આપણે લંચ લઈએ છીએ ત્યારે માતાએ દાળ, ભાત, શાક, રોટલી, દૂધ, પછી ફળ, એ બધી વસ્તુ આહારમાં સામેલ, એટલે તમામ પોષક તત્વો માતાને મળે તેવો આહાર માતાએ ફૂલ લેવો જોઈએ, ફૂલ ડીશમાં લેવો જોઈએ. પછી સાંજે 4 થી 5 વાગે માતા છે એ ગોળની બનાવેલી રાબ છે એ પણ પી શકે છે, ગોળ નાખીને પી શકે છે, ખારી પણ નમકીન પણ પી શકે છે. તેમજ બટેકા પૌવા છે, ઓટ્સ છે, એ બધી વસ્તુઓ છે હળવા નાસ્તામાં એ લઈ શકે છે. સાંજે જમવામાં માતા છે એ શાક છે, દાળ છે, ખીચડી છે, રોટલો છે, પછી મકાઈ, જુવાર, બાજરી, રાગી, એના રોટલી છે, એનો સંપૂર્ણ ખોરાક સાંજે પણ લેવો જોઈએ. અને રાત્રે સૂતી વખતે જો ભૂખ લાગે તો દૂધ પણ લઈ શકાય છે. એટલે આ રીતે માતા 4 થી 5 વખત જો પોતાનો આહાર લેશે અને ભોજન લેશે તો એને જે જરૂરી પોષક તત્વો છે એ મળી રહેશે અને બાળક છે એને દૂધ વધારે આવશે. હવે આપણામાં એક રિવાજ છે કે ડિલિવરી થાય પછી પિયર પક્ષેથી લાડુ લઈને આવે છે. આ લાડુ છે એ ઘઉંના લોટના બનાવવામાં આવે છે. તેમાં ગોળ હોય છે, ઘી હોય છે, પછી સૂંઠ અને બીજા વસાણા નાખી અને બનાવવામાં આવે છે. આ ખૂબ જ પૌષ્ટિક હોય છે. તો આ લાડુ છે એ માતાને જ્યારે ભૂખ લાગે ત્યારે ખાઈ શકે છે. એટલે આ પણ એક પૌષ્ટિક આહાર છે અને આ રિવાજ પણ ખૂબ સારો છે આપણા સમાજમાં. એટલે આ લાડુ છે એ પણ બનાવીને જો ડબ્બો ભરીને રાખ્યો હોય તો માતાને જ્યારે ભૂખ લાગે ત્યારે ખાઈ શકે છે. તો આ પણ એક વસ્તુ છે કે જે પૌષ્ટિક આહાર છે અને માતાને ખવડાવવો જોઈએ. મેથી, જીરું, અજમા, વરિયાળી અને તલ, આ બધી વસ્તુ એવી છે કે જે માતાના દૂધમાં વધારો કરે છે. તો અજમા અને સૂવાનું પાણી ગરમ કરીને રાખવાનું છે અને એ વારંવાર પીવાનું છે. તેનાથી દૂધનું ઉત્પાદન વધશે. તેમજ તલ, અળસી, પછી વરિયાળી, અજમા, સૂવા, એનો મુખવાસ બનાવીને રાખવાનો છે અને જ્યારે નાસ્તો કરો કે જમો પછી આ મુખવાસ 1 ચમચી ખાવાનો છે. આ બધી વસ્તુઓ છે એ માતાનું દૂધ વધારવામાં સહાયક થાય છે. એટલે આ રીતે માતાએ પોતાનો આહાર લેવો જોઈએ, બધા પોષક તત્વોવાળો આહાર લેવો જોઈએ. કોઈ પણ એવી ગેરમાન્યતા રાખવાની નથી કે આહાર લેવાનો નહીં અને બાળકને બધું પચી જાય છે. કાંઈ એવું નથી હોતું કે તમે જે દૂધ આપો છો બાળકને પચશે નહીં, બરાબર છે. એટલે માતાએ સ્ટ્રેસમાં રહેવાનું નથી, એકદમ ખુશ રહેવાનું છે. ઘરનું વાતાવરણ પણ એટલું સરસ રીતે શાંત રાખવાનું છે કે માતા અને બાળક છે બંનેને આરામ મળી રહે. પૂરતી માતા ઊંઘ કરે, આરામ કરે તો પણ દૂધનું ઉત્પાદન વધશે. એટલે માતા જેટલી ખુશ હશે, પ્રસન્ન હશે, એટલું બાળક પણ એનું સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે અને બાળકને પોષણ છે એ બરાબર મળી રહેશે. તો મારો આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે મને જણાવશો અને વિડીયો લાઈક અને શેર કરશો. તેમજ આપ ચેનલમાં પહેલી વખત આવ્યા હો તો સબસ્ક્રાઈબ પણ કરવાનું ના ભૂલતા. આભાર આપનો. ફરીથી મળશું બીજા વિડીયો દ્વારા.